છત્રાલ ઉટિયા બ્રાન્ચ સબ માઇનોર કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ઉનાળુ પાકને બચાવવા ખેડૂતો મારી રહ્યા છે વલખા। ડભોઈ તાલુકાના છત્રાલ ઉટિયા બ્રાન્ચ સબ માઇનોર કેનાલ ખાલીખમ ઉનાળુ પાકની સિંચાઈ પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે તેના સમયે જ ઉપરથી આદેશ છે કેવડાવશો તો પાણી છોડીશું તેવા જવાબ આપતા સ્થાનિક નર્મદા નિગમના અધિકારીઓ ઉનાળાના દિવસો હાલ શરૂ થઈ ચૂક્યા છે। તાપમાનનો પારો પણ દિવસે ને દિવસે ઊંચો ચડતો જાય છે। હાલ ખેતી ક્ષેત્રે ઉનાળુ પાકને પાણીની તાતી જરૂરિયાત છે, ત્યાર નર્મદા નિગમ દ્વારા ડભોઈ છત્રાલ ઉટિયા બાન્ય સબ માઇનોર કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ઉનાળુ પાકને બચાવવા ખેડૂતો હાલ તરસી રહ્યા છે। સ્થાનિક નિગમની કચેરીએ રજૂઆત કરતા ઉપરથી આદેશ છે માટે ઉપર કેવડાવશો તો ચાલુ થશે તેવા ગાણા ગવાઈ રહ્યા છે, તો ખેડૂતોએ ખેતી માટે પાણી લેવા કાયમ માટે ઉપર સુધી દોડવું પડે તેવા સવાલો ખડા થયા છે। ડભોઈ તાલુકાના ખેડૂતો વર્ષમાં ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 3 સિઝનમાં પાક લઈ રહ્યા છે। જોકે તાલુકામાં પિયતની સગવડ મોટા પ્રમાણમાં છે। એક બાજુ 22 ગામની 8000 એકર ઉપરાંત જમીનના પિયત માટે વડવાના સિંચાઈ તળાવ છે, જ્યારે એ સિવાયની મોટાભાગની ખેતરો જમીન માટે નર્મદા કેનાલ નિગમની કેનાલો તાલુકામાં પાથરી દેવાઈ છે, તો વળી કઈ કેટલાય ખેડૂતો પાસે પોતાના ખાનગી ટ્યુબવેલ અને કુવાઓ છે, જે જોતા સમગ્ર તાલુકામાં મોટાભાગની પિયત જમીન જ છે। ત્યારે આ પૈકી કેનાલો પર આધાર રાખતા ખેડૂતો માટે ખરી સિઝનમાં જ મોટાભાગે સમસ્યા થાય છે। હાલ તાજેતરની જ વાત કરવા જઈએ તો ડભોઈ છત્રાલ ઉટિયા બ્રાન્ચ સબ માઇનોર કેનાલ જે પૂર સુધી જાય છે, જેમાં કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોએ ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે તે આશાએ જુવાર, મકાઈ, દિવેલા, સોંઢીઓ જેવા પાકો કર્યા છે। હાલ ઉનાળામાં તાપમાનનો પારો દિવસે ને દિવસે ઉપર ચડે છે। આ સંજોગોમાં ખેડૂતોને આ પાક માટે પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે નિગમ દ્વારા અચાનક જ છેલ્લા 2 દિવસથી કેનાલમાં પાણી બંધ કરી દેવાતા કેનાલના કમાન્ડ એરિયાના ડભોઈ તાલુકાના ખેડૂતોની આશરે 400 થી 500 વીઘા જમીનનો આ ઉનાળુ પાક બચાવવો મુશ્કેલ પડી રહ્યો છે। આ બાબતે ખેડૂતોએ નિગમની સ્થાનિક કચેરી ખાતે રજૂઆત અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું કે ઉપરથી આદેશ હોવાને કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે। જો તમારે ચાલુ કરવું હોય તો ઉપરથી ચાલુ કરવાનો આદેશ અપાવો તો જ પાણી ફરી ચાલુ થશે।